જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત તમારા આપણે ફરી એક નવા વ્લોગમાં. તો બે નીકળી ગયા છે હાથમાં થેલી લઈને, ફેરી કાઢી મૂક્યા મેળ પડે અહીંયા. હાજર એવી જીમ હમ આવો એમ હાજર જઈશું. સિરિયસલી જાવી છીએ આપણે આપણા મૂળ ગામ ઠાકરને જાનમાં જવાનું છે. નોકરી રજા બધા પાડે ને અમે ઠાકરની જાનમાં જવાનું. આપણે જ આવી છીએ આપણા મૂળ ગામ, એટલે આપણે જ્યાં રહેવી છીએ હાંગાણી, અને અત્યારે અમે હાકીને આવી છીએ ભગુપુરા. કાઢી મૂક્યા છે હાથમાં નીકળી ગયા છીએ. એટલે જો એમાં જ આવી છીએ અમે. કોઈ રાખી અત્યારે અમે હાલા જ આવી છીએ રોડે રોડે. તમને બતાવું આવી અમે આખી રિક્ષા પકડવાની છે. આવો કંઈક નજારો છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. રહેશે આમ તો ગાડી જાય એ જઈ રિક્ષા. કોઈક રિક્ષા મળી જાય સારું ના, ખાલી ખોટા ઉભી રહેવાનું થાય, પલવાનું થશે. જોઈએ કાં જોવાનું જાત. હાલો મળવા આગળ. તમારો મિત્રો બીજા દિવસના આપણે કાલ જો મલકમાં ત્યાં આવતા હતા હાંગાણી, એટલે કાંઈ વિડીયો ઉતારવાનો બ્લોગ ઉતારવાનો મેળ નહોતો આવ્યો, કેમ કે નીંદર આવી હતી હોઈ ગયા હતા. જો આપણે જ આવી છીએ અમે ઘરે, કેમ કે જો રાતે આવ્યા હતા તુલસી પણ તે આપણે અવલિયા હોઈ રહ્યા હતા. રાતે અમે અત્યારે રાતે ઘરે આવતા રહેતા, પણ ઘરે જવાનો મેળ નહોતો આવ્યો. જો હાલ્યા જ આવી છે અત્યારે બાવળીમાં સુમસાન. મિત્રો અમે હાલ્યા જ આવી છીએ, અને અમારા ભાઈ જો એક થાકી રહ્યા બેસી ગયા. જો સુમસાન છે, બીક લાગે એવું નથી. નીકળી બધી બાજુ બાવળિયા જ છે. જો આ બાવળિયામાં ઓલા ડુંગરું રહે ને, ઓલા ડુંગરું અહીંયા પડખે રહેવી છીએ અમે હતા. જો અમે અત્યારે હાલા જ આવી છે ને, અહીંયા રસ્તો સારો નથી. જો ખરા તમે ખાલી આવું બધું કે પાણીના ખાળિયા પડી જાય, કેમ કે અહીં 2 દિવસ વરસાદ ચાલુ હતો અને એવું હતું. જો તમને બતાવો અરે કેવડા મોટા થકુડા હોય. જો અમારા ઓલું મંદિર ને મારે કાળકામાનું અને હનુમાન દાદાનું મંદિર છે. જો મોટા મોટા ડુંગરું છે, અને અમે બે હાલા જ આવી છે. હા, સુમસાન જગ્યાએ જો કોઈ બાજુ કોઈ દેખાય નહીં. અમે સડી ગયા ઊંધા રસ્તે, કેમ કે અમે 2-3 મહિના પાછા આવ્યા છીએ અહીંયા, એટલે ઊંધા રસ્તા સડી જાય. હાલા જ આવી છે. અને આ કોઈક સરકારીનું કામકાજનું આ ઉપાડીને લાખી જાય. જો કોઈક સોર લાખી જાય છે. અત્યારે અમે હાલા જ આવી છીએ. અને જો આ બધું બાવળિયા કેવું છે, કેડી હરખી નથી ને. જો માર્ગ પણ ઘણા છે. જોલા પણ 2 હાલા આવતા છે. જો અહીંયા માર્ગ છે ને, કંઈક આવો રસ્તો છે. આ વાંહરું નીકળવાનું છે. ઓલો ભાઈ નીકળી ગયો, પણ હું વાહે રહી ગયો. જો કંઈ રસ્તો જ નથી સારો. આવા વાંહરા જ આવી છીએ. કંઈક આવા મોટા પાણા છે. જો પાણા ઉપર તને ચડવાનું. પેલા ભાઈ ચડી જાય, પણ મારું શું થાય છે, હું ખાલી પાણા કેડે પડતો નથી પાણાની. જો આવું કંઈક છે અમારા કાઠિયાવાડ. કેવડા મોટા પાણા છે. અમારા ઓલા ભાઈ જો ટોય છે ઊભા. અને અહીંથી કંઈક આવો અમારે હાઈવેનો વ્યૂ આવે છે. ઓલો હમણાં મેં તમને બતાવ્યો ડુંગર છે, અને આ કેડિયા તને મેં આવ્યા છીએ. ચડી ગયા છે. એટલે ઓલા પણ બોર્ડ દેખાય ને, ઝૂમ કરવું રહેજો. એટલે ઓલું બોર્ડ દેખાય ને, ઓલું બોર્ડ ત્યાંથી અમે ઠેઠ આ બધા હોહારા હાલીને આવ્યા. બધા વાવડિયામાં હોહારા હાલીને આવ્યા. તો ફાઇનલી અમે આ પહોંચી ધક ઉપર ચડ્યા. અને જો આવલી હમણાં ધક કહેતો ને, એ ધક કાળકા માને છે, હનુમાન દાદાની છે. અને મેં આપણે જવાનું આમે હોહરું. આમ જો મિત્રો અમે માન કેટલું કર્યું ત્યાં રોડે પૈયા. જો દી ઉગીને માથે આવ્યો. જો અત્યારે રોડે માન પગ્યા કેટલું કર્યું ત્યાં. જો અત્યારે અમારા વાડા બધા વાડાના રોડ તમને દેખાડું. જો આવો કંઈક અમારો વાડાનો રોડ છે, જાય છે. આ ગાડીઓ બાડીઓ બધું આવે, પણ અમે ઊંધા ભરાઈ ગયા, પગી ગયા છીએ. આ બધા વાડા જો આપણું ઘર્યું અમારું છે. આ કંઈક અમારા વાડાનો વ્યૂ જ છે. જો ફાઇનલી જો અમે નીકળી ગયા છે પાછા ઘરેથી. આપણે આવ્યા હતા ને ખેડા, પાછા જ આવી છીએ. આ જો રસ્તા હાલ્યા જ આવી છે. આપણે પેલા આમ હાલ્યા હતા, અને અત્યારે અહીંયા હાલ્યા જ આવી. જો આ એમ ધક હતી ને, તો અહીંયા હાલ્યા. ફાઇનલી જો આપણે ઓલી ધક હતી ને, આપણે દેખાતી ધકમાં પહોંચી ગયા છીએ. જો
આપણે પેલા ઓલા થાંભલો રે ને ત્યાં આવેલા હતા અને અત્યારે જો ધક આપણી પડખે આવી જઈ તો ગાડી આવું કંઈક છે. અમે ધક પડખે નહીં આ ધક ધક અમારે પડખે હાલી નહીં એટલે અમે તો અમારા કેળા જતા ધક અમારા વસાડા આડી આવી જો અમારી ગાડી હાંતાડી આવશે જો અમે જો કાલકામાનું મંદિર છે હમણાં મેં થઈ કીધું હતું અત્યારે કહું છું ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા રોડ અમારથી થોડોક સેટો છે જો તમને બતાવો આમો રોડ છે અને અમે હાલ્યા જઈએ આ માર્ગે તો જો રોડ પહોંચી જાય છે આમ જાય કાંધાર અને આમ આવી ગયો હાઈવે આપણે ઓલા રિક્ષા જાય ને ત્યાંથી આપણે બેવાનું છે આ અમારા ગામનું બોર્ડ જો હાંગાણી રોડ પહોંચી જાય જો આવું કાંઈ છે અને આ હાઈમે ઓલી કાળકામાની ધક આપણે હતી જો રોડ અત્યારે હાલ્યા જ આવી છે અને આપણે આ ઉભો રહ્યું ને ત્યાંથી આપણે ચોટીલા જવાનું છે અને ત્યાંથી બસમાં જવાનું છે આ બસ જાય છે આમાં આપણે જાવ આ કંઈક જો અમારા ગામના ટાંકો છે અને કંઈક આવું છે જો આ કાળકામાનું બોર્ડ માર્યું છે તો અત્યારે હાલ્યા જ આવી છે ફાઇનલી અત્યારે અમે ગાડીમાં બેસી જાય અમે અત્યારે જ આવી છીએ ઘરે જો અત્યારે જો ફાઇનલી અમે આઈસરમાં બેસી જાય છીએ અને જાવી છીએ અમે ઘરે આપણે આવ્યા હતા કાલે એટલે ભગપુરા તો અત્યારે આઈસર જાય છે અત્યારે ફાઇનલી હાલ્યા જ આવી છે આઈસરમાં બેઠા છે હું મારો કલિયાજ બે આનો વ્યૂ કેવી રીતે આવે તો આપણે આઈસરમાં બેઠા મજાના વારો ગીત સાંભળતા હાલ્યા જ આવી છે મોડો પગે છે કામ છે એટલે દેખાય તો નહીં હોય કાળી નદી આ વાળી હાબર નથી